નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ને મોટો અકસ્માત થયો છે તેને લઈને ભલભલાના રૂવાટા ઉભા થઈ ગયા છે। મિત્રો, આ અકસ્માતમાં કોઈ ભાઈ ગુમાવ્યો તો કોઈએ બહેન પણ ગુમાવી છે ને ઘણા લોકોને ભારે ઈજાઓ પણ પહોંચી છે। સાથે જ વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો। અહીં એક ટુરિસ્ટ બસ રેતીના ટ્રક સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં 87 જેટલા લોકો ઘાયલ પણ થયા હતા, જ્યારે 3 લોકોના ઘટના સ્થળે જીવ ગુમાવ્યાના સમાચાર પણ સામે આવ્યા છે। હજી આ મિત્રો વાત કરવામાં આવે તો અકસ્માત એટલો ગંભીર હતો કે બસ ડ્રાઈવર સહિત 3 લોકો ઘટના સ્થળે જીવ ગુમાવ્યા હતા, જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા 87 લોકો ઘાયલ થયા હતા। તમને જણાવી દઈએ કે બસમાં 150 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા। દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ ઘાયલોને સેફલી અને સિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા। જ્યાં મિત્રો જેમણે જીવ ગુમાવ્યા છે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા। જય હિન્દ, જય ભારત।